રાજકોટથી એક કરુણ ઘટના છે તે સામે આવી છે। સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ અને બહેનના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અત્યારે હું સિવિલ હોસ્પિટલે છું। આપને પાછળના દ્રશ્યો બતાવીશ। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પીએમ રૂમ ખાતેના છે કે જ્યાં જે ભાઈ અને બહેનના જે મૃત્યુ થયા છે તેમનો પરિવાર જે છે તે પણ અત્યારે અહીંયા છે। આખી ઘટનાની વાત કરીએ તો સોપાન હાઇટ્સ જે રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલી છે ત્યાં આ ઘટના બની છે અને આ બનાવમાં સગા ભાઈ બહેનના મૃત્યુથી નેપાળી પરિવાર જે છે તેમાં આખો શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાવ સંદર્ભે યુનિવર્સિટી પોલીસ જે છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 7 વર્ષીય દીપેશ ભંડારી અને 5 વર્ષીય દીપિકા ભંડારી એટલે કે જે બંને ભાઈ બહેન સગા ભાઈ બહેન છે તેમનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। પરિવાર જે નેપાળી પરિવાર છે તેમની ઉપર જાણે આભ ફાટી પડ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। કારણ કે જે પ્રકારે રમતા રમતા બંને જે ભાઈ બહેન જે છે તે સ્વિમિંગ પુલ પાસે રમી રહ્યા હતા। 17 દિવસ પૂર્વે જ તેમનો પરિવાર જે છે માતા પિતા સાથે તેઓ રાજકોટ આવ્યા હતા અને સોપાન હાઇટ્સ જે છે તે સોપાન હાઇટ્સની માં તેમના જે પિતા જે છે તેઓ નોકરી કરી રહ્યા હતા સિક્યુરિટી તરીકે અને તેમનું ધ્યાન નહીં હોય તે સમયે જ્યારે બાળકો સ્વિમિંગ પુલ પાસે રમતા રમતા ત્યાં પહોંચ્યા હતા અને તેઓ બહાર ન નીકળી શકતા તેમનું આખરે સગા ભાઈ અને બહેન જે છે તે બંનેનું મૃત્યુ થયા હોવાનું સામે આવી રહ્યું છે। હાલ અત્યારે જે સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમનું સારવાર દરમિયાન અહીંયા તબીબ જે છે તેમણે મૃત્યુ તેમણે જાહેર કર્યા હતા। હાલ અત્યારે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેના છે કે જ્યાં અત્યારે પરિવાર નેપાળી પરિવાર જે છે તે અત્યારે અહીંયા પહોંચ્યો છે। આપણે અહીંયા જે નેપાળી સમાજના જે આગેવાન છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું આખી ઘટના બની છે? ઘટનામાં આમાં નેપાળી સમાજના જે કરણભાઈ બુઢા અને બંને માણસો શિલ્પન હાઇટ્સમાં મજૂરી છૂટક મજૂરી કામ ને સાફ સફાઈનું કામ કરે છે। આજે બપોરે 2 વાગે બંને માણસ અને બાળકો જમીને બપોરે સૂતા હતા અને એમના બાળકના મમ્મી ઉપર ઘરકામ કરવા ગયેલા અને પપ્પા એના સૂતા હતા અને બાળકો અચાનક બાયણું ખોલી રમવા જઈને સ્વિમિંગ પુલમાં ડૂબી ગયા હતા અને આ મામલાથી એમાં નેપાળી સમાજ એકદમ દુઃખમાં છે। એક જ ઘરમાં બંને બાળકોના મોત થતા પરિવારજનો એકદમ દુઃખકાર્યમાં ભીંજાયેલા છે। પહેલા એમના માતા પિતા જે છે તે અહીંયા આવ્યા હતા અને આખી ઘટના શું બની છે? કેટલા વાગ્યાની આખી ઘટના બનેલી છે? 15 દિવસ પહેલા જ એ લોકો અહીંયા રાજકોટ આવીને આ બિલ્ડિંગમાં કામે લાગ્યા હતા અને 1-2 દિવસમાં જ એ લોકો નેપાળ જવાની વાતો કરતા હતા અને બિલ્ડિંગ એમાં જ એ લોકો કામ ને સાફ સફાઈનું કામ કરે છે ને 15 દિવસ પહેલા જ રહેવા આવેલા હતા રાજકોટમાં ને એ જ બિલ્ડિંગમાં કામે લાગેલા અને 2 દિવસમાં એ લોકો પરત નેપાળ પણ જવાના હતા। ઉંમર બાળકોની શું હતી અને સગા ભાઈ બહેન હતા? બંને ભાઈ બહેન સગા હતા અને છોકરો મોટો 7 વર્ષનો દીપેશ કરણ ભંડારી અને એની નાની બેન દીપશિકા એની ઉંમર વર્ષ 5। હાલ પોલીસ આ મામલે તપાસ કોઈ શરૂ કરી? હા, અત્યારે પોલીસ સ્ટાફ દોડીને અહીંયા ઘટના સ્થળે ગયા છે અને તમામ મામલો સીસીટીવી ચેક કરીને સામે આવશે એવી અમને આશા છે। બિલકુલ, અહીંયા પરિવાર છે તેમનો જે અહીંયા બેઠો છે કે જે સગા ભાઈ બહેન છે તેમનું મૃત્યુ થયું છે સોપાન હાઇટ્સની અંદર 15 થી 17 દિવસ પહેલા આ પરિવાર જે છે તે આવ્યો હતો। અહીંયા જે પરિવારજનો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું। બેન, શું નામ છે આપનું? चंद्रपुरा। શું આખી ઘટના બની હતી? मेरे शर्ट फट रही है ज्यादा और कितना बार बोलूं। घटना स्विमिंग पूल का अंदर 2 बच्चा भाई बहन खेलते खेलते गए और डूब के चले गए। कितने बजे का टाइम हुआ? 3-4 बजे का। 3-4 વાગ્યાની આ ઘટના છે। જે અહીંયા પરિવારજનો છે તેઓ પણ અત્યારે કહી રહ્યા છે કે 3-4 વાગે આ ઘટના બની હતી જેમાં બાળકો જે છે તે રમતા રમતા જે છે તેમનું સ્વિમિંગ પુલમાં મૃત્યુ થયું છે પડી જવાથી। હાલ જે નેપાળી પરિવાર જે છે કે જેમણે અત્યારે આપણે નેપાળી પરિવારના આગેવાન છે તેમની સાથે પણ વાત કરી, તેમણે પણ કહ્યું કે 15 દિવસ પૂર્વે તેઓ અહીંયા જે છે રાજકોટમાં આવ્યા હતા અને સોપાન હાઇટ્સ જે છે એમની અંદર તેઓ સાફ સફાઈ તેમજ
ધ્યાન રાખવાની નોકરી કરી રહ્યા હતા, પરંતુ જ્યારે માતા જે છે તે સાફ સફાઈ માટે બહાર ગયા હતા તે સમયે આખી આ ઘટના બની છે અને આ ઘટનાથી નેપાળી પરિવાર જે છે તેમાં અત્યારે શોક જે છે તે જોવા મળી રહ્યો છે. હાલ સગા નેપાળી પરિવારના ભાઈ અને બહેન ઉંમર 7 અને ભાઈની ઉંમર 7 અને બહેનની ઉંમર જે છે તે 5, બંને સગા ભાઈ બહેનનું જે સ્વિમિંગ પુલ સોપાન હાઇટ્સનું આવેલું છે તેમાં પડી જવાથી તેમનું મૃત્યુ થયું છે. હાલ સમગ્ર મામલે પોલીસ જે છે તેમના દ્વારા સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે અને હાલ નેપાળી પરિવાર જે છે કે જેઓ 2 દિવસ બાદ જ નેપાળ જવાનો હતો અને તેમની સાથે આ ઘટના ઘટતા જાણે કે પરિવાર માથે આભ ફાટી પડ્યું હોય તેવા દ્રશ્યો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે. क्या नाम है आपका? करण भंडारी हैं? करण भंडारी करण भाई क्या कहेंगे, कैसे हुआ? ये सब दोपहर को लास्ट 2 बजे खाना खिला के उनको सुलाया था अंदर और मेरी वाइफ ऊपर काम करने गई थी बिल्डिंग में और लास्ट 2 बजे तक पता है 2 बजे मैं सो गया था, वो अंदर से कड़ी लगा के मैं सो गया था, वाइफ काम करने गया, अचानक वो दरवाजे खोल के बाहर चले गए. उसके बाद वो स्विमिंग पूल में गिर गए, कुछ पता लगभग 3:30-4 बजे किसी ने बोला ऊपर से कि गिर गए बोल के, वो लेने गए तब वो लोग पूरा उनका हो गया था, सांस निकल गया था. आप कहाँ पे थे? मैं अंदर ही था, सोया हुआ था मैं. कैसा घटना ये पूरा स्विमिंग पूल में दरवाजा या कुछ है? हाँ दरवाज़ा है और वो कड़ी भी है और ताला लगाने का भी, तो अभी क्या गर्मी का सीज़न है तो आते जाते रहते, तो कभी नहीं जाते थे, आज पहली बार उधर चले गए. अंदर नेपाल गए थे वो? हाँ कल नेपाल जाने वाले थे आप? हाँ अभी बात चल रहा था, कंफर्म नहीं हुआ था कि जाना है कि नहीं. आप ऐसे कितने दिन से राजकोट में वहाँ पे रहते हो? अभी लास्ट 17 तारीख को आए थे. नेपाल से ही 17 तारीख को आए? नहीं उससे पहले आए थे, इधर तो 17 तारीख को. 17 तारीख से ज्वाइन किया था आपने? हाँ 17 तारीख शाम से. ओके ठीक है. શું નામ તમારું? મારું નામ સંજયરાજ કાર્કી છે, નેપાળી સમાજમાં આગેવાન છું. શું ઘટના બની કાંઈ? ઘટનામાં આજે બપોરે 3 વાગ્યા આસપાસ બંને છોકરા સ્વિમિંગ પુલમાં રમવા ગયા હતા અને તેના વાલી મમ્મી ઘરકામ કરવા ઉપર ગયા હતા અને પપ્પા એના કામ કરી અને ઘરમાં સૂતા હતા. પપ્પા સૂતા હતા એટલે બાળકો બંને દરવાજો ખોલી અને બંને બાળકો સ્વિમિંગ પુલમાં જઈ અને એમાં બંને તણાઈ ગયા હતા સ્વિમિંગ પુલમાં. નામ શું છે ને ઉંમર કેટલી છે? છોકરાનું નામ દીપેશ જેની ઉંમર 7 વર્ષ છે અને છોકરી દીપશિકા જેની ઉંમર 5 વર્ષ છે. બરાબર. ક્યારે ખબર પડી એમ કે ત્યાં? આમાં 3-3:30 વાગે આસપાસ જ્યારે ઉપરના જે બિલ્ડિંગવાળા જે સ્વિમિંગ પુલમાં બાળકો દેખાણા ને એ લોકો નીચે દોડી આવ્યા હતા. એમાં એ લોકો આવીને બાળકોને બહાર કાઢી અને વોટર પમ્પિંગને એવું કર્યું હતું. એ લોકોએ કોશિશ સારી બહુ કરી હતી. એ લોકો લઈને તરત 3-3:30 વાગ્યા આસપાસ 108માં લઈને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા અને મા બાપને જાણ કરતા અને મા બાપને પણ ભેગા લઈને આવ્યા હતા. શું નામ તમારું? પલકભાઈ રવિન્દ્રભાઈ દવે. પલકભાઈ, એક ઘટના બની છે, 2 બાળકોના મોત થયા છે, શું હતો સમગ્ર મામલો અને ક્યારે આ ઘટનાની જાણ સમગ્ર તમને થઈ? મામલામાં તો જાણવા એવું મળેલું છે કે 3:30ની આસપાસ બંને બાળકો ડૂબી ગયેલા એવી રીતના જાણ મળેલી હતી, પણ તેની બહાર કાઢતા ટ્રીટમેન્ટ ઘણી બધી કરેલી, પણ શક્ય એટલી બધાએ કોશિશ કરેલી પણ એનો જીવ ન બચાવી શક્યા અને 108ની ટીમ દ્વારા અમે સિવિલ હોસ્પિટલે ખસેડેલા છે અને ત્યાંથી અમને સમાચાર મળેલા છે કે બંનેની ડેથ થઈ ગયેલી છે. ખાસ તો તેમના માતા પિતા અહીંયા શું કરતા રહેતા હતા કે કઈ રીતે? તેમના માતા પિતા 15 દિવસ પહેલાં હજી આવેલા છે અને નવું એમણે હજી કામ ચાલુ કરેલું હતું. અહીંયા તે બહાદુર છે અને સોપાન હાઇટ્સમાં અમારી વિંગ છે, વિંગ, એમાં તે સાફ સફાઈ એ બધું કામ કરતા છે.